મિત્રો, આજે 6મી મે, 6 મે, તો 6 મે 1922ના રોજ છત્રપતિ શાહુજી મહારાજનું અવસાન થયેલું અને આજે એની પુણ્યતિથિ છે. તો આજે પુણ્યતિથિ નિમિત્તે એમને આપણે વંદન કરીએ, એમને યાદ કરીએ અને એની શ્રદ્ધાંજલિનો એક આપણે કાર્યક્રમ આપણે વિચારીએ. મિત્રો, રાજા મહારાજા તો ઘણા થઈ ગયા છે, પણ તો અમુક જે રાજા મહારાજા થઈ ગયા ને એને ઇતિહાસમાં હંમેશા યાદ રાખવામાં આવે છે. અને ખાસ કરીને જે ભૂતકાળ જોઈએ ને તો ફક્ત ક્ષત્રિય સમાજના નહીં, પણ જે ઓબીસીમાં આવતા હોય એ સમાજના પણ, શૂદ્રવર્ણમાં આવતા લોકોના પણ ઘણા બધા આદિવાસીઓના પણ રાજા ઇતિહાસ હોય છે, એવું ઇતિહાસમાં જોવા મળે છે. તો છત્રપતિ શાહુજી મહારાજનું આપણે જોઈએ ને, એમના જીવન છે ને એ ખરેખર આપણા સૌ માટે જાણવા જેવી વાત છે, ઘણી બધી. અને એ શાહુજી મહારાજ વિશે આજે આપણે થોડુંક જાણીએ અને શા માટે આપણે એને યાદ કરીએ છીએ ને, એ તો ભારતમાં જે દલિતો, જે પછાત વર્ગો છે, એમાં એમને સૌ પ્રથમ જો અનામત અપાવનાર જો કોઈ હોય ને તો એ કોણ હતું? તો મહારાજ એ શાહુજી મહારાજ હતા. હાલમાં જે ભારતમાં જે જ્ઞાતિ આધારિત અનામત પ્રથા છે ને, એનો પાયો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નખાયો હતો, પણ એ હતા છત્રપતિ શાહુજી મહારાજ. એનો જન્મ 26 જૂન 1874ના દિવસે થયેલો અને એમનું મૃત્યુ 6મી મે 1922ના રોજ થયેલું. તો વિચાર કરજો, 1922 એટલે કે આજે 102 વર્ષ જેવું થયું, પણ છતાં આપણે એમને શા માટે યાદ કરીએ છીએ? એ એમને જો કાર્ય છે ને, રાજા મહારાજા ઘણા થઈ ગયા, કોઈને યાદ નહીં કરે, પરંતુ શાહુજી મહારાજને આપણે લોકો ક્યારેય ભૂલી ન શકીએ. એમને જે કામ કર્યું છે ને, અને એ ખરેખર જાણવા જેવું છે. તો આપણે એમના જીવન વિશે જાણીએ. અને ખરેખર જે સમ્રાટ અશોકના સમયમાં જે રાજા મહારાજાનું શું કાર્ય હોય ને, જે સમ્રાટ અશોક એક આદર્શ પ્રથા, એ પ્રમાણેનું એનું કાર્ય હતું. તમે વિચારી નહીં શકો કે આવા રાજા બીજે ક્યાંય હોય. તો એક કોલ્હાપુર રાજ્યના રાજા શાહુજી મહારાજે આ અનામત પ્રથા શરૂ કરી હતી. શાહુજી મહારાજ મરાઠા વંશના રાજા હતા. આ મામલે કોલ્હાપુરના ઇતિહાસકાર ઇન્દ્રજીત સાવંત કહે છે કે વર્ષ 1902માં શાહુ મહારાજે તેમના રાજ્યમાં સામાજિક અને રીતે પછાત વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીમાં 50% અનામત આપી હતી. જો સામાજિક પછાત એટલે કે બધી આજની પછાત જાતિઓ આવી જાય, એસટી, એસટી, ઓબીસી જેને આપણે કહીએ ને, એ આવી જાય. આ એક ક્રાંતિકારી નિર્ણય હતો. શાહુજી આ માટે એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું અને જેનું કડક રીતે પાલન અનુસરવામાં આવતું હતું. તો કઈ રીતે અનામતની શરૂઆત થઈ? તો 19મી સદીની વાત છે, જ્યારે કોલ્હાપુર રાજ્ય ઉપર રાજા રાજર્ષિ શાહુજી મહારાજનું શાસન ચાલતું હતું. ઇન્દ્રજીત સાવંતના કહેવા પ્રમાણે ઇતિહાસમાં ડોક્યુ કરીને જોવામાં આવે તો નીચી જ્ઞાતિ સાથે આભડછેટનો એક સમાજનો આભડછેટનો એક ભાગ હતો. એમ આ એક વ્યવહાર હતો. ત્યારે એવા લોકો પણ હતા જેમણે અસમાનતા સામે કડક પગલાં લીધા અને આ દૂષણને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તો આજે ને શાહુજી મહારાજ એક ગાડીમાં ત્યાં બેઠા હોય એવી રીતે આ એનો તમે જુઓ ને, એક આખું પિક્ચર એનો દેખાય છે તમને. તો 19મી સદીની વાત છે. આ સમય એવો હતો ને કે જ્યારે લોકો ગંભીર રીતે જ્ઞાતિ વ્યવસ્થામાં માનતા હતા. ઊંચી જ્ઞાતિના લોકો હંમેશા એ વાતનું ધ્યાન રાખતા કે તેમનાથી ભૂલથી પણ નીચી જાતિના લોકોનો સ્પર્શ ન થઈ જાય. ઇન્દ્રજીત સાવંત આગળ લખે છે કે આ ભેદભાવને નાબૂદ કરવા શાહુજી મહારાજે એક મેમોરેન્ડમ બનાવ્યું હતું અને કઈ ઉચ્ચ જ્ઞાતિઓને તેમાંથી બાકાત રાખવી એ સ્પષ્ટ રીતે લખેલું હતું. શાહુજી મહારાજ જ્યારે રાજા બન્યા ને ત્યારે એના મંત્રીમંડળમાં 100% અધિકારીઓ ઉચ્ચ જ્ઞાતિ એટલે કે બ્રાહ્મણ, પારસી અને સનવીના હતા. વિચાર કરજો, એમણે જયારે રાજકારભાર સંભાળ્યો ને ત્યારે 100% મંત્રીમંડળ આ ઉચ્ચ જાતિના લોકો હતું. તો કે શાહુજી મહારાજના શાસનની છેલ્લી ઘડીએ તેમના મંત્રીમંડળમાં 90% નીચી જ્ઞાતિના અધિકારીઓ આવી ગયા હતા. હવે આવું તમે જુઓ ને તો ભારતના રાજા રજવાડાને તમે જોશો ને તો આવું તમને ભાગ્યે જ જોવા મળશે. તમે ખાલી ઇતિહાસ જોજો. તમારા આજુબાજુના જે તમારા વિસ્તારમાં હોય ને, ગુજરાતમાં આપણે કરીએ તો ગુજરાતના રાજા રજવાડાનો તમે વિચાર કરજો કે એમાં પછાત વર્ગના SC, ST, OBC ના લોકો એના મંત્રીમંડળમાં હોય
એવું તમે આમ ઇતિહાસમાં જોજો તો નહીં, એ બધા સેવક તરીકે જશે. અને આ એક શાહુજી મહારાજને આપણે એટલા માટે યાદ કરીએ છીએ કે એની એ શરૂઆત એમણે કરી, ક્રાંતિકારી નિર્ણય હતો. આ વ્યવસ્થાનો પાયો શાહુજી મહારાજે બનાવેલી અનામત પરથી લેવામાં આવ્યો હોય તેવું કહી શકાય છે. આજે જે અનામત છે ને પ્રથા, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચાર ક્યાંથી આવ્યા? તો એ શાહુજી મહારાજ છે એ જ્યોતિરાવ ફૂલેના અનુયાયી હતા, અને એટલે શાહુજી મહારાજમાં આ વિચાર આવ્યા. અને એ જ્યોતિરાવ ફૂલે, આપ સૌ જાણો છો કે ઓબીસી સમાજમાં, એક માળી સમાજમાં એમનો જન્મ થયો, અને ક્રાંતિકારી કાર્ય એમણે, એટલે આપણે જ્યોતિબા ફૂલેને પણ બધા યાદ કરીએ છીએ. અને આ અનામત વ્યવસ્થા, આરક્ષણ વ્યવસ્થા કેવી રીતે શરૂઆત થઈ, આ એની થોડીક વાત છે. બાબા સાહેબના આ વિચારો ક્યાંથી આવ્યા બાબા સાહેબને? તો એ શાહુજી મહારાજ અને જ્યોતિબા ફૂલેના વિચારધારામાંથી આવ્યા. પાણી માટે એક દલિત લોહી લુહાણ, એટલે કે પછાત વર્ગની એક વ્યક્તિ લોહી લુહાણ થઈ, આ એની ઘટના છે. અને એ વખતે એમ કે આકાશમાં ખૂબ એના માટેનું એક મેમોરિયલ બનેલું છે ને, એ તમે જુઓ તો એ ખૂબ, અત્યારે કેમ ગરમીનો સમય છે, અત્યારે ધોમધપતો તાપ છે, આજે 6મી મે છે ત્યારે. તો આ સમયે મહારાજના રાજ્યમાં તબેલાની રખવાળી કરવાની જવાબદારી એક ગંગારામ કામલેને સોંપવામાં આવી હતી. આ ફોટો છે ને ગંગારામ કામલેનો છે. ગંગારામ એક દલિત હતા, અને તેઓ એક નાના તળાવ નજીક કામ કરી રહ્યા હતા, અને તેમના સાથી કામદારો બપોરે જમ્યા બાદ ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા. થોડી વારમાં ત્યાં ભારે ઉબાળો થયો અને લોકો તળાવ તરફ દોડવા લાગ્યા. તો તળાવ પર મરાઠા સૈન્યના સૈનિક સંતરામ અને તેમના સાથીઓએ ગંગારામને કોરડા વીંજી રહ્યા હતા. ગંગારામ ઉપર આરોપ શું હતો કે એને તળાવનું પાણી અભડાયું હતું. તો સંતરામ દ્વારા ગંગારામને એટલો મારવામાં આવ્યો કે તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. જ્યારે આ ઘટના બની ને, ત્યારે શાહુજી મહારાજ છે ને એ દિલ્હીની મુલાકાતે હતા, એ ત્યાં નહોતા. અને એક પછી એક દલિતે પહેલી વખત એક રેસ્ટોરન્ટ શરૂ કરીને એની ઘટના જ્યારે આવે છે. થોડા દિવસ બાદ જ્યારે શાહુજી મહારાજ પરત આવ્યા ને, ત્યારે એના ગંગારામ અને બધી જે કઈ એના ઉપર અન્યાય થયો, અત્યાચાર થયો, એની વાત ખબર પડી. એટલે એમને ગંગારામ અને તેમના સાથીઓને મળવા પહોંચી ગયા, અને મહારાજને જોઈ ગંગારામ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોતાના પર થયેલા અત્યાચારની ક્રૂરતા વર્ણવતા તેમણે મહારાજને પોતાના જખમી પીઠ બતાવી કે જો મારા આમ વહામાં કેવું આ લોકોએ માર્યો છે. ગંગારામ પર થયેલા અત્યાચાર જોઈને શાહુજી મહારાજ ખૂબ ગુસ્સે ભરાયા, અને ત્યારબાદ શાહુજી મહારાજે એક આદેશ જાહેર કર્યો કે તેમના રાજ્યમાં જાહેર સ્થળોએ નીચી જ્ઞાતિના લોકો સાથે કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં ના આવે. સાથે જે મહારાજે ગંગારામને કહ્યું હતું ને કે હું તને મારી નોકરીમાંથી રજા આપું છું, તું મારો આ પોતાનો, એટલે સાથે ગંગારામ મહારાજે ગંગારામને કહ્યું કે હું નોકરીમાંથી તને રજા આપું, તું એક તારો પોતાનો ધંધો ચાલુ કર અને હું તને એમાં મદદ કરીશ. તો શાહુજી મહારાજની સરકારી નોકરી છોડ્યા બાદ ગંગારામે કોલ્હાપુરના ભાવસિંહજી રોડ પર પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી હતી. જોકે ત્યાં ચા પીવા કોઈ જતા નહોતા. મહારાજને પણ આ વાતની જાણ થઈ, તો સમાજમાં તાત્કાલિક નવો સુધારો આવવો એ અઘરી બાબત હતી, અને આ અંગે શાહુજી મહારાજ જાણતા હતા. એટલે શાહુ મહારાજ ખૂબ હોશિયાર હતા, અને દરેક બાબતને પોતાની એમ કે બુદ્ધિથી એ પ્રશ્ન સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરતા હતા. એટલે એક દિવસ એ પોતાના મંત્રીમંડળ અને સૈનિકો સાથે કોલ્હાપુરની મુલાકાતે નીકળ્યા, અને આ સમયે તેમણે પોતાનો કાફલો ગંગારામની રેસ્ટોરન્ટ તરફ પડ્યો. ત્યાં પહોંચીને તેઓએ ગંગારામના હાથની બનાવેલી ચા પીધી, અને પોતાના બ્રાહ્મણ મંત્રીઓને પણ પીવા કહ્યું. હવે મહારાજનો જે આદેશનો કોઈ અનાદર તો કરી શકે નહીં, એની એવી તો કોઈ હિંમત નહોતી. આ ઘટનાના 3 વર્ષ બાદ ગંગારામે શાહુ મેમોરિયલ બનાવવા માટે એક સમિતિનું ગઠન કર્યું, અને વર્ષ 1925માં કોલ્હાપુરના નર્સરી બાગ ખાતે દલિત સમુદાયે શાહુ મહારાજ મેમોરિયલ બંધાવ્યું, જે સમગ્ર ભારતમાં દલિતો દ્વારા બંધાવવામાં આવેલું પહેલું મેમોરિયલ હતું. મિત્રો, આ વિડીયો આપણી ચેનલ ઝલકારી ટીવી છે, યુટ્યુબ ચેનલ, એના ઉપર તમે જોઈ રહ્યા છો. આ વિડીયો એ ચેનલ ઉપર કાયમ માટે પડ્યો છે, એટલે તમે આ વિડીયો છે ને એ તમારા મિત્રો, ઘરના બધા બાળકો સહિત બધાને બતાવજો કે રાજા મહારાજાની ઘણા બધાની તમે વાતો સાંભળી હશે ને, કે એ આટલા મહાન હતા, નામ કર્યું, એટલું પરાક્રમ કર્યું, પણ જે શાહુજી મહારાજે કર્યું છે ને એવું કાર્ય ભાગ્યે જ કોઈ ભારતની અંદર તમને જોવા મળશે. બીજા કોઈ રાજા મહારાજે કર્યું હોય એવો કોઈ દાખલો મળે તો આપણે એ ખરેખર જોવા જેવો, જાણવા જેવું છે. જે પોતાના ક્ષત્રિય માનતા હોય એ, માનો કે આપણા જે આદિવાસી કે ઓબીસી કે એસટી સમાજના જે રાજાઓ હતા એ તો સ્વાભાવિક છે,
પણ એમણે પણ આવું ક્રાંતિકારી કામ કરવું ને, એના માટે ક્રાંતિકારી પોતાનું 56 ઇંચની જેને છાતી કહેવાય ને એ હોવી જોઈએ, અને એ શાહુજી મહારાજમાં હતી. તો મિત્રો, એ ઝલકારી ટીવી છે એમને આપ સૌ સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોને પણ કહેજો કે આ ચેનલ છે ઝલકારી ટીવી, એને સબસ્ક્રાઇબ કરે, અને એના ઉપર ઘણા બધા આવા વિડીયો છે, અને એ વિડીયો આપણા સમાજમાં જે આપણો જે ઓબીસી એસસી એસટી સમાજ છે, કોળી સમાજ છે, એનો સર્વાંગી વિકાસ કરવો હોય ને, તો એ તમે સૌ એ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જોજો. એમાં ઘણા બધા આવા વિડીયો છે. તો આપણે આગળ વાત કરીએ તો આ જે ગંગારામે આ મેમોરિયલ બનાવેલું હતું, શાહુજી મહારાજ તમે જુઓ ને તો આ બાબા સાહેબનો ફોટો છે, શાહુજી મહારાજનો ફોટો છે, અને સામાજિક પરિવર્તન માટે જેમ કે ભાઈ જે મહાન જનક છે ને, જે નાયક, એમાંના આ બધા છે. છત્રપતિ શાહુજી મહારાજ ભારતના એક સાચા જનનાયક અને સમાજ સુધારાવાદીના રૂપમાં ઓળખવામાં આવે છે. તેઓ રાજા હોવા છતાં દલિત, પછાત, શોષિત વર્ગના કષ્ટ અને પોતાને એને સમજતા, અને હંમેશા એ જે ભેદભાવ છે એ દૂર કરવા, અને જે પછાત વર્ગોમાં ઉપર જે કષ્ટ હતું ને એને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેતા. તેમણે દલિત વર્ગના વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમના શાસન દરમિયાન બાળ લગ્નો પર કાયદેસરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તે સમયના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે આંતરજ્ઞાનની લગ્નો તથા વિધવાના પુનઃલગ્નના સમર્થનમાં પોતાનો એને અવાજ ઉઠાવ્યો હતો. આ વાતને લઈને તેમની જે કટ્ટરવાદીઓ એને ખૂબ કડક ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. શાહુજી મહારાજ મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા. 26મી જુલાઈ 1902 ના દિવસે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્યમાં દલિતો અને પછાતો માટે 50% અનામત આપવાનો ઓર્ડર કરીને દેશના પછાતો, વંચિતો અને દલિતોની ભાગીદારી સુનિશ્ચિત કરી. એટલે આજે કોઈ આપણા જે ઓબીસી, એસસી, એસટી, ઓબીસીમાં આવતા કોળી સહિત જે ઠાકોર સહિત 146 જ્ઞાતિના લોકો, કોળી સમાજના લોકો જે ગુજરાતમાં જેની સૌથી વધારે વસ્તી અને મત છે, એમણે આ વિડીયો ખાસ જુઓ. એસસી એસટીના મિત્રો પણ જુઓ કે આજે 50% દલિત જે ઓબીસી એસસી એસટી માટે આજે અનામત છે ને, એની શરૂઆત છત્રપતિ શાહુજી મહારાજે કરેલી, અને એ 26મી જુલાઈ 1902 ના દિવસે એમણે આ એક ઓર્ડર આપ્યો હતો. છત્રપતિ શાહુજી મહારાજે 15મી જાન્યુઆરી 1919ના રોજ પોતાના આદેશમાં કહ્યું હતું કે તેમના રાજ્યમાં કોઈ પણ કચેરી કે ગ્રામ પંચાયત તમામ જગ્યાએ દલિતો, આદિવાસી અને પછાત, જેને આપણે જે એસસી એસટી અને ઓબીસી કહીએ છીએ, તેની સાથે સમાનતાનો વ્યવહાર કરવામાં આવે, એ એનો આદેશ હતો. આજે માનો કે ભારત આઝાદ થયું, આપણું બંધારણમાં બધી બધા માટે સમાનતા છે, તો આઝાદીના 76 વર્ષ બાદ પણ એક પણ એવું ગામડું તમને ભાગ્ય જ જોવા મળશે કે જ્યાં બધી આવી સમાનતા જોવા મળે. ઉપરથી બધા દેખાવ કરતા હોય, પણ બધાના જે ખાસ કરીને જે સવર્ણો છે એના મનમાં તો જે પછાત વર્ગના લોકો છે, એસસી ઓબીસી પ્રત્યે આમ કહીને કે એ જાતિ આધારિત ભેદભાવનું જે ઝેર એનું પડેલું જ જોવા મળે છે. અને એના એક નહીં 1000 દાખલા આપણે સતત ટીવી કે સમાચારમાં કે એવી રીતે છાપામાં જોતા હોઈએ છીએ. તો વિચાર કરજો, 1919માં એટલે 105 વર્ષ પહેલા એમણે આદેશ કર્યો હતો જાહેર, શાહુજી મહારાજે, કે ક્યાંય અસમાનતાનો વ્યવહાર ન થવો, બધી જગ્યાએ સમાનતાનો વ્યવહાર હોવો જોઈએ. આજની તારીખે તમે જો ને તો આપણા કેટલાય સરપંચ હશે એસટીના કે એસટીના, એને ખુરશી ઉપર ન બેસવા દે, નીચું બેસવું પડે, સરપંચ થઈ ગયા હોય તોય. ધારાસભ્ય, સંસદ સભ્યો સાથે પણ આવી દશા હોય છે, એ આપણે જોવા મળે છે. તો વિચાર કરજો શાહુજી મહારાજના કેટલા વિચારો ક્રાંતિકારી હતા. તેમનું સ્પષ્ટ કહેવું હતું કે આભડછેપને ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. આભડછેપ ફક્ત દલિત સમાજ સાથે, એસસી સમાજ સાથે હતી એવી નહીં, ઓબીસીની જે આદી બધી જાતિઓ છે ને, એના ઘરનું પણ બ્રાહ્મણો એ વખતે ખાતા પીતા નહીં, એ ફક્ત એની પાસે સેવા કરાવતા, પણ બાકી તો એ એની નીચી જાતિના ધલકાવળના જ માનતા. પણ એ સેવા માટે કોક તો રાખવા જોઈએ ને, દલિત સમાજને તો માનો કે રાખી ન હોય કે સેવા કરવા માટે, તો સેવા કરવા માટે આ જે સગવડો કોને રાખતા? તો આ કોળી, કુંભાર, લુહાર, માળી, દરજી, કંસારા, આ બધી જે જાતિઓ છે, ખેતી કરતી બધી જાતિઓ, એ બધી એની સેવા કરવા વાળી જાતિઓ હતી. એ લોકો તો કઈ મહેનત કરતા નહીં, બ્રાહ્મણ, વાણિયા, ક્ષત્રિય, તો એ આ બધું જે કામ કોણ કરતા? એ આપણા લોકો જે સેવા કરવા વાળા, પણ એની સાથે એ હલકા વર્ણના તરીકે જ એ વ્યવહાર રાખતા હતા. તો એ શાહુજી મહારાજનું કહેવું હતું ભાઈ આભડછેટ છે ને એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. ઉચ્ચ જાતિઓએ દલિતોની સાથે માનવી વ્યવહાર કરવો જ પડશે, અને જ્યાં સુધી મનુષ્યને મનુષ્ય નહીં સમજવામાં આવે ને, ત્યાં સુધી માનવ સમાજનો એમ કે સર્વાંગી દિશાઓમાં વિકાસ શક્ય જ નથી.
15 એપ્રિલ 1920ના દિવસે નાસિકમાં ઉદવજી વિદ્યાર્થી છાત્રાલયના પાયાનો શિલાન્યાસ કરતા સમયે શાહુજી મહારાજે કહ્યું હતું કે જાતિવાદનો અંત ખૂબ જ જરૂરી છે. જાતિવાદને સમર્થન આપવું એક અપરાધ છે. આપણા સમાજની પ્રગતિમાં સૌથી મોટી અડચણ હોય તો જાતિવાદ છે. જાતિ મુજબના સંગઠનોના અંગત સ્વાર્થ હોય છે. તે નિશ્ચિત રૂપથી આવા સંગઠનોએ પોતાની શક્તિનો ઉપયોગ જાતિવાદને ખતમ કરવા માટે કરવો જોઈએ. જે લોકો જાતિના નામે સંગઠન બનાવીને પોતાનો એમ કે ભાઈ આમ પાવર દેખાડતા હોય તો ખરેખર તો એ સંગઠનનો ઉપયોગ એને જાતિવાદ ખતમ કરવા માટે કરવો જોઈએ. આજની તારીખે તમે જુઓ ને તો હમણાં તો ચૂંટણીનો માહોલ હાલે છે, તો બધા એમ કે બ્રાહ્મણ સંમેલન ને ક્ષત્રિય સંમેલન ને વૈશ્યનું ટૂંકમાં બધાનું સંમેલન થતા હોય તો બ્રાહ્મણ પોતાની જાતને ગર્વથી કહેતા હોય કે અમે બ્રાહ્મણો, ક્ષત્રિયો પોતાની જાતને ગર્વથી ક્ષત્રિય કહેતા હોય, વૈશ્ય પોતાને વૈશ્ય કહેતા હોય. તમે શુદ્રવર્ણના લોકોનું ક્યાંય સંમેલન જોયું કે શુદ્રવર્ણના લોકો એ બ્રાહ્મણનો અથવા સર્વ જાતિ સંમેલનમાં બ્રાહ્મણો હોય કે ક્ષત્રિય હોય તે પોતે ગર્વથી કહેતા હોય અમે ક્ષત્રિય ને અમે બ્રાહ્મણ, અમારી સાથે બધા અમારા સમર્થનમાં છે, અમને સમર્થન આપે છે ને આમ ને તેમ. તો એ કોઈ પણ વ્યક્તિ જયારે એમ કહે ને કે અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, ત્યારે સામેવાળા જે આપણા શુદ્રવર્ણના જે ઓબીસી, એસસી, એસટી સમાજના જે કોળી સહિત આ બધા બેઠા હોય ને એ લોકોને ખબર નથી પડતી કે તમને શુદ્રવર્ણના નીચી જાતિના જાહેરમાં નથી કહી શકતા, હલકાવર્ણના નથી કહી શકતા, પણ કોઈ એમ બોલે કે હું ક્ષત્રિય અને હું બ્રાહ્મણ, તો એનો મતલબ જે શુદ્ર બેઠા હોય છે એને શું સમજવાનું? એ સ્ટેજ ઉપર ક્યારેય હજી સુધી તમે આટલા સુધીના ચૂંટણીથી માંડીને સામાજિક સંગઠનો કે જેટલા કાર્યક્રમો ક્યાંય જોયા હોય, સ્ટેજ ઉપરથી કોઈ શુદ્રવર્ણના જે ઓબીસીના જે લોકો છે, કોળી સહિતની જાતિઓ, એસસી એસટીના બધી જાતિઓ એને કીધું જાહેરમાં અમે ગર્વથી કહી છે કે અમે શુદ્રવર્ણના લોકો છીએ. તો પહેલા લોકો ગર્વથી કહે, પણ એ તમને એ ફસાવવા માંગે કે અમે ક્ષત્રિય છીએ અને બ્રાહ્મણ છીએ તો તમે નીચી જાતિના શુદ્રવર્ણના છો. તો વિચાર કરજો, શાહુજી મહારાજે એ સમયે નક્કી કર્યું હતું ભાઈ આદેશ આપ્યો હતો કે જાતિવાદ ખતમ થવો જોઈએ. છત્રપતિ શાહુજી મહારાજે કોલ્હાપુર સ્ટેટની નગરપાલિકાની ચૂંટણીમાં અછૂતો માટે પણ સીટો રિઝર્વેશન રાખેલી હતી અને આ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું. વિચાર કરજો, નગરપાલિકામાં એ સીટો રિઝર્વેશન રાખી હતી. નગરપાલિકાના અધ્યક્ષ અસ્પૃશ્ય જાતિનો ચૂંટાઈને એને આવ્યો હતો. તેમણે હંમેશા બધા લોકોની સમાનતાથી નજરે જોયા હતા. શાહુજી મહારાજે એસસી, એસટી, ઓબીસીના વિદ્યાર્થીઓ માટે અલગથી ખોલાયેલા છાત્રાવાસોને બંધ કરાવી તેઓને સવર્ણ વિદ્યાર્થીઓ સાથે બધા એક સાથે અભ્યાસ કરીને એવી વ્યવસ્થા અમલમાં લાવ્યા. જો આ ક્રાંતિકારી છે. અત્યારે તમને એસસી, એસટી, ઓબીસીના છાત્રાલય જોવા મળે છે, પણ એમાં બધાની એક સાથે સમાનતા હોય એવા છાત્રાલય તો જાતિવાદ ઘટે ને. આ શાહુજી મહારાજે એનો અમલ કરેલો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વિદેશમાં મોકલવા માટે પણ તેમણે તમામ પ્રકારની મહત્વની ભૂમિકા ભજવેલી હતી. પોતે કોલ્હાપુર સ્ટેટમાં હોવા છતાં ડોક્ટર બાબા સાહેબની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભાની તેમને જાણ થઈ હતી અને તેઓ સામેથી ચાલીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એનું ઘરનું સરનામું શોધી અને એમને મળવા પરેલની ચાલીમાં ગયેલા અને કોઈ પણ પ્રકારની સહાયતાની જરૂર હોય તો એ આપવા તત્પરતા દાખવેલી હતી. આજે બાબા સાહેબ બની શક્યા તો એનું કારણ છે એની પાછળના જે મહામાનવ, ગૌતમ બુદ્ધના વિચારો, સંત કબીરના વિચારો, જ્યોતિરાવ ફુલેના વિચારો, શાહુજી મહારાજની સહાય, વડોદરાના ગાયકવાડ રાજાની સહાય. તો એ બાબા સાહેબ બન્યા એના જે બધા જે છે ને એ મહામાનવો એમને સહાય કરેલી, એમના વિચારો, એની પ્રેરણા મળી એટલે બાબા સાહેબ બની શક્યા. એ લોકો ન હોત તો બાબા સાહેબ ન બની શક્યા હોત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને મૂકના એક વર્તમાન પત્ર પ્રકાશિત કરવામાં પણ સહાયતા એમણે શાહુજી મહારાજે કરેલી. સદીઓથી જેઓને બોલવા ચાલવાનો હક ન હતો તેમને છત્રપતિ શાહુજી મહારાજના શાસનમાં બોલવાની અને વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી. તેમના શાસનમાં જ તેમને વિધવા પુનર્વિવાહ અને કાયદેસરની માન્યતા બક્ષી હતી. વિચાર કરજો, એ કટ્ટર સમાજમાં એમણે આ પરિવર્તન કર્યું હતું. આજના દિવસે એટલે કે 6 મેના રોજ છત્રપતિ શાહુજી મહારાજનું નિધન થયેલું. તો આ એક સામાજિક ક્રાંતિના જે અગ્રદૂત એમને હંમેશા આપણે ઇતિહાસમાં એમને યાદ રાખશું અને આપણે એના જીવનમાંથી પ્રેરણા લઈએ કે આપણે નાનું મોટું પણ સંગઠન ચલાવતા હોય, આપણી પાસે જે કંઈ કામ કરતા હોય તો એમના આપણે ક્યારેય એક જાતિના નામે ગર્વ નહીં કરવાનું, પણ આપણી જાતિના નામે અમારો સ્ટેટ એ સંગઠન બનાવ્યું હોય ને તો એ સંગઠન દ્વારા
એ કેમ જાતિવાદ દૂર કરવો એના માટેનો પ્રયત્ન કર્યો. અને અમે ભાવનગરમાં તો અમે કોળી સમાજની જે કોળી જ્ઞાતિની વાડી અમે ચલાવીએ છીએ અને અમે બધા ઘણા બધા સંગઠનો ચલાવીએ છીએ. એ તમામની અંદર ભલે અમે કોળી સમાજની વાડી ચલાવતા હોય પણ અમે કાર્યક્રમો જેટલા કરીએ બધા ઓબીસી એસસી એસટી સમાજના સાથે રાખીને બધાના મિત્રો સાથે મળીને કરીએ અને કોઈ જાતિનો ભેદભાવ ન રાખીએ અને બધા સમાનતામાં માનીએ. તો એ જે કંઈ આપણા જે મહામાનવ જે વિચારમાં આપણે આપીને ગયા છે એનું અમે આચરણ પણ કરીએ છીએ ભાવનગરમાં. તો આ હતા છત્રપતિ શાહુજી મહારાજના વિચાર. હવે એ અનામતનો જ્યારે એને જાહેર કરીને તો સ્વાભાવિક છે વર્ષોથી જે બ્રાહ્મણોએ એટલું 100% ખાધું હોય અથવા તો ઊંચી જાતિના લોકોએ, કેમ કે ક્ષત્રિયો તો નોકરી એવું કઈ કરતા નહોતા, તો નોકરીઓ કોણ કરતા? એ બ્રાહ્મણ અને પારસી ને એ બધા હતા. તો એ બધા નું તમે વિચાર કરજો કે એ વિરોધ તો કરે ને, તો એ 50% જે આરક્ષણ જાહેર કર્યું તો એની પાછળ એને વિરોધ કરવા વાળા જે હોય ને એને સમજાવવા માટે એ શાહુજી મહારાજે એક સરસ મજાનો એક ઉદાહરણ પેશ કર્યું હતું અને એને સમજાવવા માટે એક એમ કે પ્રયોગ, પ્રેક્ટિકલ જેને કહેવાય ને, એ કર્યો હતો. અને એના જે પોતાનું જે રજવાડું હતું ને રાજ્ય, એની અંદર જ્યોતિબા ફૂલેને માનવાવાળા પણ ઘણા બધા લોકો હતા. એટલે એના જન્મદિવસને દિવસે એમણે 50% અનામતની જાહેરાત કરી હતી. એટલે એ તો એમનો વિરોધ બ્રાह्मणों કર્યો. तो छत्रपति शाहूजी महाराज ने पिछड़े वर्ग के लिए अपने संस्थान में 50% आरक्षण की घोषणा की. तब सांगली के एक ब्राह्मण कोल्हापुर गया और उसने शाहूजी महाराज को समझाने का काम किया कि आपके इस फैसले से आपके प्रशासन में अकार्य क्षमता निर्माण होगी. એટલે કે તમે આ બધું કર્યું છે એટલે આમ તો બધા કે ક્ષમતા વગરના લોકો આ બધું શાસનમાં આવી જશે અને આપણું શાસન ખતરામાં પડશે. ત્યારે શાહુજી મહારાજે એને બતાવ્યું. અને એક જેની ઘોડાસર હોય ને, ઘોડા બાંધવાની જગ્યા, બધા ઘોડા હોય ત્યાં લઈ ગયા અને ત્યાં એને સૈનિકોને આદેશ આપ્યો કે બધા ઘોડાનું મોઢું છે ને ખોલી નાખો અને બધા એના જે બાંધેલા હોય એ બધા ખોલી નાખ્યા. અને પછી એમણે બધા ઘોડા માટે એક માનો કે કેમ આપણે એક તગારું છે કે માનો એક જગ્યાએ એક ચણા નાખ્યા ખાવા માટે. તો સ્વાભાવિક છે કે જે હટ્ટા-કટ્ટા ઘોડા હતા ને એ ખાઈ ગયા બધા, અને જે કમજોર બીમાર ઘોડા હતા ને એના ભાગમાં કઈ ચણા આવ્યા જ નહીં. આ જે ફોટો છે ને ઘોડા ખાતા હોય આવી રીતે, તો જે કમજોર હતા ને એ તો બિચારા રહી ગયા. તો પછી શાહુજી મહારાજે એ સમજાવ્યું બ્રાહ્મણોને કે ભાઈ સમાજની અંદર જે કમજોર વર્ગ છે એ ખરેખર તો એને સાચી શક્તિની જરૂર છે ને. તમે લોકો તો અને તમે જ બધું ખાઈ જશો તો એ તો બિચારા મરી જશે ને. એટલે આ આરક્ષણ એટલા માટે જરૂરી છે. એને ઉદાહરણ આપ્યું. તો બ્રાહ્મણોને પછી સમજાઈ ગયું ના કે શાહુજી મહારાજે જે કંઈ કર્યું છે ને એ તો બહુ સરસ છે. કે જો એ પોતે જાનવરમાં સાથે અન્યાય ન થાય એના માટે જો આટલું વિચારી શકતા હોય તો માણસો સાથે જે અન્યાય થાય છે એના માટે તો એ ખરેખર હોવું જ જોઈએ ને, એટલે કામ કરવું જ જોઈએ ને. એટલે આરક્ષણનો સીધો મને અત્યારે ઘણી જગ્યાએ સવર્ણો વિરોધ કરતા હોય ને કે આરક્ષણ બંધ થવું જોઈએ. પોતે આમ ઈડબ્લ્યુએસમાં લઈ લીધું ત્યારે એક કોઈ વિરોધ ન કર્યો, પણ આપણને વર્ષોથી મળતું હોય ઓબીસી એસસી એસટી તો બધા વિરોધ કરતા હોય. તો એ શાહુજી મહારાજે એમને સમજાવ્યું, વિચાર કરો કે આવી રીતે જે લોકોના શક્તિ નથી, જેની પાસે વ્યવસ્થા નથી, અને વર્ષોથી તમે આગળ છો, તો દાખલા તરીકે 100 મીટરની રેસ હોય તો એ લોકો પહેલેથી 50 મીટર આપણીથી આગળ જ બેઠા હોય અને પછી એ બધાને દોડાવો તો આપણે ક્યાંથી? તો એના માટે થઈ અને આ વ્યવસ્થા જરૂરી છે. અને બીજું કે જે કીધું ને કે શાહુજી મહારાજ શાસનમાં આવ્યા ત્યારે એને મંત્રીમંડળમાં 100% સવર્ણો હતા, અને જ્યારે એ મંત્રીમંડળમાં એના જે કાર્યકાળ પૂરો થયો ત્યારે એમ 90% પછાતના હતા. તો આટલું ક્રાંતિકારી કાર્ય એ શાહુજી મહારાજે કર્યું હતું. મિત્રો, તો આજે આપણે શાહુજી મહારાજના જે નિધન દિન એનું પુણ્યતિથિ દિવસે આપણે આપણા જે મહામાનવ છે એમને યાદ કરીએ. જ્યોતિરાવ ફૂલે, શાહુજી મહારાજ અને ડૉક્ટર બાબા સાહેબને આપણે યાદ કરીએ. અને મિત્રો, આ વાત છે ને એ ફક્ત આપણે વાર્તા માટે નહીં પણ આપણા જીવનમાં ઉતારવાની છે. અને જે ડૉક્ટર બાબા સાહેબ, શાહુજી મહારાજ અને જ્યોતિબા ફૂલેના જે અધૂરા કાર્યો છે એ આપણે પૂરા કરવા માટે આપણે બધાએ એક કાયદેસર રીતે હું એમ કહું કે આપણે બધાએ પ્રતિજ્ઞા લેવી જોઈએ કે જ્યાં સુધી જીવશું ને ત્યાં સુધી આજે આપણા મહામાનવ છે ને એમના અધૂરા કાર્ય પૂરા કરવા માટે આપણે તન મન અને ધનથી કામ કરશું.
આપણે જેટલા લોકોને આજે એસસી એસટી ઓબીસીના લોકોને જે માનવીય હક અને અધિકાર મળ્યા છે એ કોના કારણે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે. તો બાબા સાહેબ આંબેડકરને આ બધી વિચારો ક્યાંથી મળ્યા? તો જ્યોતિબા ફૂલે છે, સાહુજી મહારાજ છે, સંત કબીર છે, ગૌતમ બુદ્ધ છે, એમના વિચારો દ્વારા એમને આ જાણવા મળ્યું. તો એ જ બાબા સાહેબે જયારે આ બંધારણમાં જે વ્યવસ્થા કરીને બંધારણમાં બધી આપણા માટે જોગવાઈ કરતા ગયા છે, તો એ બાબા સાહેબના જે અધૂરા સપના છે કે ભારતને જે બુદ્ધમય બનાવીએ, કેમ કે બૌદ્ધ ધર્મની અંદર જાતિવાદ નથી, બધા એક સમાન. તમે જુઓ ને તો સવર્ણો મોટા ભાગે બૌદ્ધ ધર્મની દીક્ષા ક્યાંય તમે આખા ભારતમાં સતત બૌદ્ધ ધર્મની દીક્ષાના કાર્યક્રમો થતા હશે, એમાં સવર્ણો બહુ ઓછા તમે ક્યાંક ક્યાંક જોડાતા હશે. માનવતાવાદી એ લોકોમાં ઘણા બધા છે, રેશનલ લોકો છે, પણ એ તમે જુઓ ને તો સૌથી વધારે જોડાતા કોણ હશે? તો ગુજરાતમાં મેં કોળી સમાજના લોકો જોયા, ઓબીસીના, એસસીના, દલિત સમાજના અને આદિવાસી સમાજના લોકો ભગવાન બુદ્ધના જે માનવતાનો જે ધર્મ છે એ તરફ જતા હોય છે, એ દીક્ષા લેતા હોય છે. એટલા માટે કે એમાં જાતિવાદ નથી, વર્ણ વ્યવસ્થા નથી. તો હિન્દુ બ્રાહ્મણ હિન્દુ ધર્મની અંદર તો એ જાતિવાદ અને વર્ણ વ્યવસ્થા એ જ પાયો છે. વર્ણ વ્યવસ્થા એ બૌદ્ધ હિન્દુ ધર્મનો પાયો છે. તમે કયા ભગવાનને માનો છો એટલા તમે હિન્દુ નથી, પણ એ જો તમે હિન્દુ છો તો તમે જાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થામાં માનવું પડે, અને એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય એ બધા ઊંચા, અને આપણે શુદ્ર વર્ણના લોકો માટે તો જે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે હલકા વર્ણના, નીચ, નાલાયક, અધમ જાતિના, અધિકાર વંચિત, ભણવાનો અધિકાર નહીં, શસ્ત્ર ધારણ કરવાનો અધિકાર નહીં, સંપત્તિ ધારણ કરવાનો અધિકાર નથી. હિન્દુ ધર્મના શાસ્ત્રો મુજબ ફક્ત ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણો અધિકાર. એ હિન્દુ ધર્મના કારણે આજે તમે જુઓ ને તો આઝાદી બાદ આપણી 85% વસ્તીઓ ઓબીસીની, એસસી અને એસટીની 85% વસ્તી હોવા છતાં આજે દેશની અંદર તમે જુઓ ને તો એ સવર્ણોનું શાસન, બ્રાહ્મણોનું, ખાસ કરીને બ્રાહ્મણ વાણિયાનું શાસન તમને જોવા મળશે. કેટલા માટે કે એ લોકો ધર્મના ના પાડે, લોકોને ગુલામ રાખે છે, અને આપણા લોકો પ્યોર હિન્દુ તરીકે એ સેવા ચાકરી કરવામાં એટલા બધા આમ મશગુલ હોય છે ને કે જે બ્રાહ્મણો કે એ જ સાચું માની લે. પણ આપણા જે મહામાનવ છે જ્યોતિબા ફૂલે, સાહુજી મહારાજ કે બાબા સાહેબ, એમના વિચારો યાદ નહીં રાખે. ડોક્ટર બાબા સાહેબ ની વિચારો તમે જ્યોતિબા ફૂલેને એક વખત વાંચો, ગુલામગીરી પુસ્તક વાંચો, બાબા સાહેબનું લખેલા પુસ્તકો વાંચો, તો તમારું જીવન પરિવર્તન થઈ જશે. તો મિત્રો, આપણે બધાએ એ જે જાતિવાદ અને વર્ણ વ્યવસ્થા અને બધું ખતમ કરવા માટે જે સાહુજી મહારાજે કામ કર્યું, આપણે શાસક બનીએ, શાસક જાતિ બનીએ, એના માટેથી અને આપણે દેશના શાસક બનશું તો બધા કાયદા પરિવર્તન આપણે જે કરવું એ કરી શકશું. તો સૌથી પહેલું કામ કરીએ જે બાબા સાહેબનો કે આપણે ભારતને બુદ્ધમય બનાવવા માટે બૌદ્ધ ધર્મના રસ્તે ચાલીએ. એમાં કોઈ વિધિ કરવાની નથી. આજથી બધી જે હિન્દુ ધર્મના, બ્રાહ્મણ ધર્મના જે જન્મથી મરણ સુધીના કર્મકાંડ છોડી દઈએ, પંચશીલનું પાલન કરીએ એટલે બૌદ્ધ ધર્મ, બીજું કાંઈ કરવાનું નથી. અને જ્યારે કોઈ પણ ચૂંટણી આવે ત્યારે આપણે આપણા પછાત વર્ગના લોકો કેમ આગળ આવે, આપણો પછાત વર્ગના પક્ષો કેમ આગળ આવે, એના માટે મહેનત કરીએ, એને સમર્થન આપીએ, તો ભારત બૌદ્ધમય પણ બની જશે, અને દેશના જે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો એ શાસક પણ બની જશે. તો ફરીથી આજે શાહુજી મહારાજના પુણ્યતિથિ દિને આપણે સૌ એ મહામાનવના વિચારોને આપણા જીવનમાં આચરણ કરવાનો પ્રયત્ન કરીએ. એ જ આપણો આજનો સંદેશ છે. આજે કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. ઝલકારી ટીવીને લાઈક અને સબસ્ક્રાઇબ કરવા દરેક મિત્રોને ખૂબ વિનંતી કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.